નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત પ્રાચીન કથાની વાત કરીએ જેમાં એક રાજા છે, એમની એક ચોંકાવનારી પ્રતિજ્ઞા છે અને આખા રાજ્યને બદલી નાખે એવી એક જબરદસ્ત યોજના પણ છે. તો આ વાર્તાની શરૂઆત જ કંઈક એવી છે જે સાંભળીને આશ્ચર્ય થાય. એક પ્રતિજ્ઞા, 1000 લોકોની બલિ ચડાવવાની. આવું વળી કોણ કરે અને શા માટે? ચાલો જાણીએ. આ કથાનું નામ છે દુમ્મેદ જાતક. ખુદ બુદ્ધે એ સમજાવવા માટે કહી હતી કે જૂનામાં જૂના રિવાજોને પણ બદલી શકાય છે અને એની શરૂઆત થાય છે પેલી ચોંકાવનારી પ્રતિજ્ઞાથી. પણ આ પ્રતિજ્ઞાને બરાબર સમજવા માટે પહેલાં એ સમય કેવો હતો એ જાણવું પડશે. તો ચાલો એક નજર કરીએ ત્યારના વારાણસી રાજ્ય પર. તો એ સમયના વારાણસીમાં પશુઓની બલિ ચડાવવી એકદમ સામાન્ય વાત હતી. લોકોને એમ હતું કે દેવતાઓને ખુશ કરવા હોય, એમના આશીર્વાદ જોઈતા હોય તો આ બધું કરવું જ પડે. આવા જ માહોલમાં રાજાને ત્યાં એક દીકરાનો જન્મ થયો. પણ આ કોઈ સામાન્ય રાજકુમાર નહોતા. એ હતા બોધિસત્વ, એટલે કે બુદ્ધનો જ એક પૂર્વ અવતાર. રાજકુમારે તક્ષશિલા જેવી મહાન જગ્યાએ શિક્ષણ લીધું. પણ જ્યારે એ પાછા ફર્યા ત્યારે રાજ્યમાં ચાલતી આ હિંસા અને બલિદાનની પ્રથાઓ જોઈને એમને ખૂબ દુઃખ થયું. એમણે મનમાં નક્કી કરી લીધું કે આ બધું તો બંધ કરાવવું જ પડશે. પણ એ જાણતા હતા કે સીધું કંઈ કહેવાથી કોઈ માનશે નહીં, એટલે એમણે એક અલગ જ રસ્તો અપનાવ્યો. એક એવી યોજના બનાવી જેમાં ધીરજ અને ખૂબ જ ચતુરાઈની જરૂર હતી. એમણે જોયું કે લોકો એક મોટા વડના ઝાડની બહુ માનતા રાખતા. ત્યાં જઈને પૂજા કરતા ને ધન, સંતાન, લાંબુ આયુષ્ય આવું બધું માંગતા. રાજકુમારને અહીંથી જ પોતાની યોજના માટે એક રસ્તો દેખાયો. અહીંયા જ એમની ખરી ચતુરાઈ દેખાય છે. એમણે શું કર્યું? લોકો જે કરતા હતા એ જ કરવાનું શરૂ કર્યું. વડના ઝાડ પાસે જવું, ફૂલ પાણી ચડાવવા, પ્રદક્ષિણા કરવી, બધું જ. અને આ બધું વારંવાર કરીને એમણે એવી છાપ ઊભી કરી દીધી કે ભાઈ, આ રાજકુમાર તો પરંપરાના પાક્કા હિમાયતી છે. કોઈને શંકા જ ના જાય. ઘણા વર્ષો વીતી ગયા. રાજા બ્રહ્મદત્તનું અવસાન થયું અને રાજકુમાર હવે પોતે રાજા બન્યા. હવે સમય આવી ગયો હતો એમની વર્ષો જૂની યોજનાને અમલમાં મૂકવાનો. એમણે બધા મંત્રીઓ અને પ્રજાને ભેગા કર્યા અને એક સીધો સવાલ પૂછ્યો. ખબર છે તમને, મને આ રાજગાદી કઈ રીતે મળી? આ સવાલ પાછળ એમની આખી યોજના છુપાયેલી હતી. એમણે જાહેર કર્યું કે આ રાજગાદી એમને એક પ્રતિજ્ઞાના ફળ સ્વરૂપે મળી છે, એક બલિદાનની પ્રતિજ્ઞા. અને પછી એમણે એ રહસ્ય ખોલ્યું જે સાંભળીને બધાના હોશ ઉડી ગયા. આ હતો એમનો અસલી પ્લાન. બલિદાન કોઈ જાનવરનું નહીં, પણ રાજ્યના એવા દુષ્ટ લોકોનું જેઓ હિંસા, ચોરી, જૂઠ અને બીજા પાપકર્મોમાં ડૂબેલા હતા. નવા રાજાનો આ આદેશ આખા રાજ્યમાં આગની જેમ ફેલાઈ ગયો. અને એની અસર તરત જ દેખાવા લાગી. હવે વિચારો, આવી ભયાનક સજાના ડરથી શું થાય? લોકો આપોઆપ સુધરવા લાગ્યા. કોઈને પણ એ 1000 લોકોની યાદીમાં પોતાનું નામ નહોતું જોઈતું. રાજ્યમાંથી ધીમે ધીમે અપરાધો ગાયબ થવા લાગ્યા. અને જુઓ કમાલ, એક પણ વ્યક્તિનું લોહી વહાવ્યા વગર રાજાએ પોતાના આખા રાજ્યને દુર્ગુણોથી મુક્ત કરી દીધું. આખું રાજ્ય સારા માર્ગે ચાલવા લાગ્યું. તો આખી વાર્તાનો સાર શું છે? એના અંતમાં જ એનો સૌથી મોટો બોધ છુપાયેલો છે. વાર્તાના અંતમાં ખુદ બુદ્ધ કહે છે કે એ જ્ઞાની રાજકુમાર બીજું કોઈ નહીં પણ એ પોતે જ હતા, એમના એક પૂર્વજન્મમાં. એક બોધિસત્વ, જેમનામાં કરુણા અને શાણપણનો ભંડાર હતો. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સાચું પરિવર્તન જોર જબરદસ્તીથી નથી આવતું. એના માટે જોઈએ માનવ સ્વભાવની ઊંડી સમજ, ધીરજ અને કરુણાથી ભરેલી એક ચતુર યોજના. અને અંતે આ કથા આપણને એક મહત્વનો સવાલ પૂછે છે. સાચી તાકાત શેમાં છે? તલવારના જોરમાં કે પછી એ શાણપણમાં જે લોકોના મનને અંદરથી બદલી નાખે? આ વાર્તાનો જવાબ તો એકદમ સ્પષ્ટ છે.